જય શ્રી ગણેશ. આજે આવનાર શ્રી ગણેશ ઉત્સવને ખૂબ સારી રીતે સુપરે પરિપૂર્ણ કરવા માટે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા આજે શ્રી ગણેશ આયોજક સંમેલન અને વર્ષ 2024ના સર્વશ્રેષ્ઠ સંતોને આચાર્ય પાલન કરનાર 30 શ્રેષ્ઠ આયોજકનું સન્માન થનાર છે. મને વિશ્વાસ છે કે આ ગણેશ ઉત્સવને આપણે કોમી એકલાસ સાથે, સંગઠન શક્તિ સાથે અને ધર્મ શક્તિને રાષ્ટ્રભક્તિ વાળવાના પ્રયાસો સાથે આ ગણેશ ઉત્સવ ઉજવીએ. આ ફેરી ઓપરેશન સિંધુનો પણ એક ખૂબ સરસ નાટક અમે રજૂ કરવા જઈ રહ્યા છે. મને વિશ્વાસ છે કે સમગ્ર ભારતીયોને એક ગર્વ સમાન હતું. તેના માટે સરકારને અને વિશેષ સૈન્યને પણ ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ, એમનો ઉત્સાહ વધારીએ. તેના માટે આ ફેરી ઘણા મંડળો એ થીમ પર પોતાની કાર્ય કરવા જઈ રહ્યા છે, એને અભિનંદન આપું છું. સાથે સાથે આ ઉત્સવમાં દરેક હિન્દુઓ સમગ્ર રાષ્ટ્રને અહીંયા વસે ત્યારે લઘુ ભારત સુરત છે ત્યારે પંથવાદ ભાષાવાદને સાથે મળીને ભૂલીને બધા હિન્દુ એક થઈને આ ગણેશ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવે. અમારી સૂત્ર આપણે રાખ્યું છે અમને ભગવાન ગણેશજીની સ્થાપના ખૂબ ધામધૂમથી, પરંતુ વિસર્જન ભગવાન ગણેશજીનું પોતાના આંગણામાં માટી મૂર્તિ કરીએ તો ખૂબ સફળ આ ઉત્સવ થશે અને ભગવાન ગણેશજીના આશીર્વાદ મળશે એવી અમે સંતોની ને અમને આશા છે. આજે સુરત મહાનગરમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ ભક્તોનું સંમેલન યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં આગામી ગણેશ ઉત્સવ દરમિયાન જે શુભ સંદેશો આપવા માંગીએ છીએ, જેમાંનો એક સંદેશ કે આપના યુવાનો એ જંગફૂટ સામેના જંગની લડાઈમાં, આપણા યુવાનો એ મેદસ્વી સામેના જંગમાં અને આપણા યુવાનો વ્યસન સામેના જે લડાઈ છે એની જંગમાં સૌ સમાજની અંદર એક સાનુકૂળ વાતાવરણ ઊભું કરે. આજે બધી બદીઓ જે છે વ્યસનની, મેદસ્વીતા અને ખાસ કરીને દરેક જે સમાજના લોકોને ભેગા કરીને જનજાગરણ અભિયાન આ ગણેશ ઉત્સવના માધ્યમથી કરવામાં આવે. એટલું જ નહીં, પરંતુ 150મી વર્ષગાંઠ, 150મી જન્મ જયંતિ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની પણ છે, એને પણ યાદ કરે. 100મી વર્ષ એટલે શતાબ્દી વર્ષ પણ RSS એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ છે, એને પણ ધ્યાનમાં રાખે. અને સાથે સાથે આવનારા જે ઉત્સવ દરમિયાન જે મહાપુરુષોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે એમાંથી પ્રેરણા લઈને નવી પેઢી જાગૃત થાય, સંસ્કૃત થાય, એનામાં દેશ પ્રેમ અને દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બને, રચનાત્મક કામ થાય, એ પ્રકારનો શુભ સંદેશ આ ગણેશ આયોજકોને આ માધ્યમથી આપવામાં આવ્યો છે. ભવ્ય પટેલ દ્વારા રેકોર્ડ સર્જ્યો છે, તેનું સન્માન કરવામાં આવ્યું છે. ભવ્ય પટેલે ભૂતકાળમાં 27 જેટલા વાજિંત્ર 27 કલાક વગાડીને એક વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. 2 દિવસ પહેલા એટલે કે શુક્રવાર અને ગઈકાલે શનિવારે જ એનો જે નવો હાથથી તબલા વગાડવાનો 31 કલાકનો જે એને રેકોર્ડ કર્યો છે, અત્યારે નોંધણીમાં છે, નોમિનીમાં છે, એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણીમાં ગયો છે. આપણે આશા રાખીએ કે એને પણ એ રેકોર્ડ પ્રાપ્ત થાય અને ઓથેન્ટિક એને પ્રમાણપત્ર મળે, તો ત્યાં સુધીની રાહ પણ જોઈએ. પરંતુ એને જે સતત 31 કલાક વિશ્વ રેકોર્ડ જે કર્યો છે એ બદલ એને એક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस, लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड
ચેક શર્ટ્સ, ફોર્મલ શર્ટ્સ, ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.